અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં રૂપનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ। 953 મતદારો ધરાવતી રૂપનગર ગ્રામ પંચાયતમાં ભરતભાઈ પરારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા છે। અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત સમરસ થઈ તો બીજી તરફ અગાઉ કરેલ જાહેરાત મુજબ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગામમાં વિકાસના કામો માટે ધારાસભ્યના ફંડમાંથી અલગથી 10 લાખની ગ્રાન્ટ ફાળવશે। રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે। તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું। જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે અને 10 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે તેનું એક સુંદર ઉદાહરણ મારા માદરે વતન મારો વિસ્તાર એમ કહેવાય વતનની બાજુની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે અને પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત પહેલું ઇલેક્શન છે પણ આપણે સમરસતાનો એક ઉદાહરણ પૂરું પાડવું છે। એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે। તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યો છું તે પ્રમાણે એ રીતે હું 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી 100% હું આપવાનો છું અને આપીશ પણ ખરો અને એ સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ આ પંચાયતને હું કરીશ।